કપડવંજ તાલુકાના આંત્રોલી ગામમાં ગ્રામજનોએ આંત્રોલી આઉટપોસ્ટનો કર્યો ઘેરાવો। આંત્રોલીમાં 6 માર્ચના રોજ બની હતી મારામારીની ઘટના। સમગ્ર મારામારીમાં એક મહિલા અને એક પુરુષને પહોંચી છે ગંભીર ઈજા। ઈજાગ્રસ્ત મહિલા અને પુરુષ બંને છે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ। મહિલાના માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર વાગતા મહિલાની હાલત છે ગંભીર। સમગ્ર ઘટનાને લઈ આંતરસુબા પોલીસ મથકે 6 લોકો સામે નોંધાઈ હતી ફરિયાદના આધારે આંતરસુબા પોલીસે બાપ દીકરાની કરી ધરપકડ કરાયેલા આરોપીમાં નિકુંજ રાજેશ પટેલ અને રાજેશ રતિલાલ પટેલને પોલીસ હરીક રિકન્સ્ટ્રક્શન માટે પોલીસ વાનમાં આંત્રોલી લઈ જવાયા। પોલીસ દ્વારા આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે લઈ પહોંચતા આરોપીઓને સરકારી ગાડીની બહાર ના લાવતા ગ્રામજનો ભરાયા રોષે ભરાયેલા ગ્રામજનો દ્વારા આંત્રોલી આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનનો કરવામાં આવ્યો ઘેરો। ગ્રામજનો દ્વારા પોલીસ ઉપર લગાવવામાં આવ્યા ગંભીર આક્ષેપો। ફરિયાદીના પક્ષે આરોપીઓના વરઘોડાની માંગને લઈ આંત્રોલી આઉટ પોલીસ મથકનો ઘેરાવો કર્યો। આ અંગેની વધુ માહિતી માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ।